દુઃખ ના લગાડતા, જેમ કે સંસાર છે ને, સંસાર આ જમાનો એવો છે, તમે ગમે તેટલું માણસો હાથર તૂટીને ગહાઈ જશો ને તોય તમારો જસ નહીં હાલે, તમારો ઉપકાર ક્યારેય નહીં મોને. તમારા પરિવાર વાળા હશે, તમારા હગો બાપ હશે, તમારી હગી માં હશે, તમારી પત્ની હશે, તમારો હગો ભાઈ હશે, તમે ઘસાઈ જશો ને તોય તમારો ઉપકાર નહીં મોને. એક નાની અમથી કામ હારા કર્યા ને એક અમથી ભૂલ થઈ જાય ને તમને તરછોડી દેશે. આ સંસાર આવો છે, માયા એવી છે ભગવાનની. તો આ બધામાં છે ને પડવાની જરૂર નહીં. તમારે છે ને ખાલી તમારા કર્તવ્યનું પાલન કરો. આજ જેમ મારો દીકરો છે, તમારા દીકરો કેવું કર્તવ્યનું પાલન કરે છે કે એના અહીં બેહવાનું અને બેહીને મને માતા સ્મરણ કરી અને મને માતાને બોલાવવાની અને લાખો ભક્તો વચ્ચે મારા પ્રવચન કરવાના અને બે હારી વાતો કરી અને મારો દીકરો અહીંથી જાય ને એટલે બીજે દાડ ભૂલી જાય કે હું ગાદીપતિ છું. એનું જે કામ કરતો હોય ને એ રોજનું કામે લાગી જાય. એને ખબર છે કે લાખો લોકો મને માતાને તો જોઈને આવે છે ભલે, પણ મારા દીકરાથી હું છું ને, મારો દીકરો મારા કર્તવ્યમાંથી ચૂકી જાય તો શું થાય? એ દોષ લાગે ને. તો મારા દીકરાનું કર્તવ્ય શું છે કે લાખો ભાવિક ભક્તોને સતનો માર્ગ બતાવો. એટલે મારો દીકરો અહીં બોલાવું છું ને તો આ મારું કર્તવ્યનું પાલન થાય છે ને. હું તમારી જોડે કઈ આશા રાખું છું કે ભાઈ હું તમારા કામ કરું તો મને 5000 આલજો, હું તમારા કામ કરું તો મને મોટો હોનાનો મુંગટ આલજો. કોઈ સોદો કરું છું તમારી જોડે? હું શ્રીફળ નહીં માગતી, માગું છું ચમ હું મારા કર્તવ્યનું પાલન કરું. મારે જે કરવાનું છે ને હું કરું છું. એની ફળની આશા નહીં રાખતી. ફળ મારો રોમ આલે છે અને એ તમે જોવો છો ને. એવી રીતે તમારા ઘેર તમારા કર્તવ્યનું પાલન કરો ને તો ભગવાન માતાજી એનું ફળ આલે જ. આજ બધાને તકલીફ આજ છે કે હું બધા માટે ઘસાઈ ગયો, મરી ગયો, તૂટી ગયો, પણ આજ મારું કોઈ નહીં. ઘોડા કોઈનું નહીં. ખાલી એક તમારી કુળદેવી તમારી થશે અને મારા જે એક માતા હશે. આજ ન્યાય લઈને ફરો છો ને બધી જગ્યાએ. મારી ભાઈએ લઈ લીધું, ફલાણે લઈ લીધું, આણે કરી નાખ્યું. બધા કાઢ નાખો, કોઈ કરી નહીં નાખતું, કશું જ નહીં. હું માતા